ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે થોડુંક તમને સમજાવવા માટે એટલે થોડીક હેલ્પ કરવા માટે લેક્ચર લઈને આવ્યા છીએ. ફોરેસ્ટ બીટગાર્ડના વિદ્યાર્થીઓને મિત્રો મારે ખૂબ મેસેજ આવે છે. અમુક મિત્રોને વજન વધારે છે તો અમુક મિત્રોને વજન ઓછું છે, મેલ હોય કે ફિમેલ હોય. પછી શ્વાસ દોડવામાં સડે છે, દોડ પૂરી નથી થતી, હાઈ જમ્પ નથી થતો, લોંગ જમ્પ નથી થતો. પહેલા તો મિત્રો મારે તમને એ સમજાવવું છે કે આ બધું આવે કેટલું, બરાબર, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલા વજન વધારે છે એની વાત કરી દઉં. વજન વધારે છે ભાઈ, તો આપણે વજનની જરૂર કેટલી પડે? તો જો મેલ હોય તો 50 કિલો જરૂર પડશે વજનની, અને ફિમેલ હોય, મહિલા હોય તો 45 કિલો વજનની જરૂર પડશે, બરાબર. તો મિત્રો આનાથી મિત્રો હજી તમારે વધારે છે, માનો કે આટલું વધારે છે, 90 થી 80 થી 90 કિલો જેવું વજન છે તો તમારે વધારે ગણાય. પણ મિત્રો તમારે હું એમ કહું કે 60, 65 કે 70 કેજી વજન હોય, કેટલું? 60, 65 કે 70 કેજી વજન હોય ત્યાં સુધી વજન તમારું વધારે ન ગણાય, બરાબર. એટલું વજન તો મિત્રો આ માફક કહેવાય, મેલ હોય કે ફિમેલ હોય, બરાબર. ફિમેલ ને થોડુંક વધારે, આમ તો ફિમેલ માટે પણ માફક જ છે એટલું. તો 70 કેજી વજન હોય ત્યાં સુધી તમારું વજન સારું છે, તમારી ઉંમરના પ્રમાણમાં વજન ખૂબ સારું છે, બરાબર. હવે મિત્રો જે વ્યક્તિને વજન 80 પ્લસ છે, એટલે કે 80 કેજી એટલે 70 કેજી ગણો કે 70 કિલોગ્રામ થી વધારે છે, એ લોકોએ વજન ઘટાડવા માટે મહેનત કરવી પડશે. આના માટે મિત્રો ઘણી બધી એડવર્ટાઇઝ આવે છે, ઘણા બધા ડોક્ટરોની એડવર્ટાઇઝ આવે છે, વજન વધારો, વજન ઘટાડો. આપણે ત્યાં ક્યાંય જવું નથી. જો તમે અહીંયા વજન ઘટાડવા જશો તો તમારું શરીર છે એ ખોખલું થઈ જશે, શક્તિ વગરનું શરીર થઈ જશે. એટલે આપણે ડોક્ટરની સલાહ લેવી નથી, આપણે આપણા જે મન કે એ મુજબ ચાલવું છે. તો કઈ રીતે કરવાનું છે? તો જેને વજન મિત્રો 70 કિલોગ્રામ થી વધારે છે એ લોકોએ ખાસ કરીને 80 થી 90 કિલોગ્રામ વજન હોય, એક્સરસાઇઝ કરવાનું વધારે રાખવાનું છે. એક્સરસાઇઝ જો તમારથી થશે નહીં એ પણ કહું છું, પણ એક્સરસાઇઝ તમે કન્ટિન્યુ રાખશો તો એક્સરસાઇઝ થવા માંડશે. અને બીજું મિત્રો એને દોડ વધારે રાખવાની છે. મોટામાં મોટી એક્સરસાઇઝ શરીરના તમામ એટલે તમામ અંગની જો એક્સરસાઇઝ આવી જતી હોય તો અહીંયા આવી જશે દોડમાં. તો દોડ, હું નથી કહેતો ગાયે ગા એટલે કે ઝડપથી દોડવા માંડો. દરરોજ દોડવાનું. મિનિમમ આ લોકો અહીંયા ગ્રાઉન્ડ કેટલું છે તો ફિમેલે છે 800 મીટર અને મેલે 1600 મીટર. પણ મિત્રો જો વજન વધારે હોય તો 2 થી 3 કિલોમીટર જેટલું દોડવાનું રાખવાનું ડેઈલી, પણ સ્લો, બહુ નહીં. પછી તમે દોડી શકો તો દોડજો, બાકી સ્લો, જેટલી કેપેસિટી હોય એટલું જ. વધારે દોડવા પ્રયત્ન કરવાનો નથી. થાકી જાવ તો ઊભું રહી જવાનું, પછી પાછું દોડવા લાગવાનું, પાછું પરો ખાઈ જવાનો, પાછું થોડોક રેસ્ટ લઈ લેવાનું, પાછું દોડવા માંડવાનું. આવી રીતે ટેવ પાડવાની છે તો વજન તમારો ઓટોમેટિક વધશે. વજન તો વધશે પણ શરીરમાં તાકાત આવશે, તમારું શરીર મજબૂત બનશે. એટલા માટે આ રીતે હું અહીંયા તમારું વજન ઘટાડવાનું કહું છું. જમવામાં ફેર પાડવાનો નહીં, બરાબર. અમુક વ્યક્તિ એમ કે ભાઈ ચાલો જમવામાં તમે 3 ટાઈમ જમો છો, 2 ટાઈમ જમો એટલે વજન ઓછું થાય. તમારું વજન ઓછું થશે પણ શરીર તમારું ઠેકવા કૂદવા જેવું રહેશે નહીં, દોડવા જેવું શરીર રહેશે નહીં, કારણ કે એના માટે શક્તિ તમારે જોઈશે. એટલા માટે મિત્રો સૌથી સારામાં સારો ઉપાય એક્સરસાઇઝ. સવારમાં ઊભા થઈ અને યુટ્યુબ પર જોજો, ઘણી બધી એક્સરસાઇઝ આવશે. પછી દોડ જે છે એ 2 થી 3 કિલોમીટર ડેઈલી દોડી લેવાનું. થાકી જાવ તો ઊભું રહી જવાનું, પછી રેસ્ટ લઈને પાછું દોડવાનું, પણ 2-3 કિલોમીટર ડેઈલી દોડવાનું. એટલે વજન ઓટોમેટિક એક મહિનાની અંદર મિત્રો એમ કહું કે 3 થી 4 કિલો વજન તમારું ઉતરી જાય. વધારે પણ ઉતરે. સ્ટાર્ટિંગમાં તો તમારું વજન ખૂબ જ ઉતરવા લાગશે. એટલે આ વજન ઉતારવાનો સહેલો ઉપાય મિત્રો. આ તો થોડું કઠિન છે, તમે દવા પીવો અને ઘરે બેઠા બેઠા આરામ કરો તોય
જાય એવું નથી. અને અમુક ઘણા બધા મેં લોકો જોયા છે કે ગમે એટલી દવા કરે વજન વધે નહીં ઘટે નહીં, કાંઈ ફેર ન પડે. બરાબર, પણ અહીંયા ફેર પડે. આ એક્સરસાઇઝ કરો ને દોડો એટલે ફેર પડે, વજન ઉતરે અને ઉતરે. આવું મિત્રો ડેઈલી રાખવું પડે. પછી તમે 2 દિવસ કરો, બરાબર, 2 દિવસ તમે એક્સરસાઇઝ કરો ને 2 દિવસ 2 કિલોમીટર દોડી લીધું ને પછી કહો સાહેબ વજન તો નથી ઘટતું, તેમ વજન નહીં ઘટે. આવું તમારે કન્ટિન્યુ 15 દિવસ કરશો ત્યારે તમારે વજન અંદાજિત 1 કિલો ઘટશે. અને 30 દિવસ કરશો ત્યારે 2 થી 3 થી 4 કિલો વજન તમને ઘટી ગયેલું જોવા મળશે. એ ચોક્કસથી છે. તો આ થઈ વાત તમારે મિત્રો વજન ઘટાડવા માટેની, મેલ હોય કે ફિમેલ હોય. વજન કેટલું જોવે એ ધ્યાનમાં રાખવાનું છે. ફિટનેસ માટે આપણું વજન કેટલું ગણાય, તો વજન આપણું ફિટનેસ માટે 70 કિલો હોય ત્યાં સુધી ઉંમરના પ્રમાણમાં આપણે વ્યવસ્થિત છે, તો એને ઘટાડવાનો પ્રયત્ન કરવાનો નથી. એને માત્ર ગ્રાઉન્ડ થઈ જાય એવો પ્રયત્ન કરવાનો છે. વજન ઓછું છે, બરાબર, અહીંયા વજન વધારે હતું, અહીંયા વજન ઓછું છે, તો એના માટે દવા લેવી ના, એને દવા લેવાની જરૂર નથી. એનો ઉપાય પણ અહીંયા આપણી આગળ છે. એમ મિત્રો એનું વજન જુઓ તો મેલ માટે 40 છે, 45 છે, 46 છે, ફિમેલ માટે 38 છે, 40 છે, 42 છે. તો મેલ માટે જોશે કેટલું, મેલ માટે અહીંયા કેટલું જોશે આપણને કીધું, અને ફિમેલ માટે કેટલું જોશે એ પણ આપણને તમને કીધું છે. તો મિત્રો હવે શું કરવાનું છે, ઓછું વજન હોય તો 3 ટાઈમ, બરાબર, 3 ટાઈમ જમો ને, એ જમવાનું ફૂલ જમવાનું, ફૂલ ભાણાની ઓફર રાખી દેવાની. જમવામાં ફૂલ ભાણાની ઓફર રાખી દેવાની. 3 ટાઈમ જમવાનું ફૂલ પેટ ભરીને જમી લેવાનું, 3 ટાઈમ. અને એક્સ્ટ્રા કહું છું, આ ધ્યાન રાખવાનું છે. એક્સ્ટ્રા મિત્રો શું કરવાનું છે, તો આ જમી લીધા પછીની વાત છે. સવાર સાંજ ફોલો કરવાનું, બપોરે આ ફોલો કરવાનું નહીં. સવાર સાંજ શું લેવાનું છે, દૂધ અને પ્લસ ગોળ અને પ્લસ કેળા, જો મેળ આવે તો કેળા. હવે જો આ દૂધ અને ગોળ અથવા દૂધ અને કેળા બે જેવા દૂધ છે, દૂધ 10 રૂપિયાનું દૂધ, આ બંને મિક્સ કરી અને તમે સવાર સાંજ જમો, કાં સવારે કાં સાંજ. હું એવું નથી કહેતો કે બંને ટાઈમ કરો, એક ટાઈમ આવું કરો. આનાથી મિત્રો વજન પણ તમારો વધશે, હાડકા મજબૂત થશે અને તમારું શરીર પણ મજબૂત આવશે, શરીરમાં તાકાત આવશે. તો એટલું કરવાનું છે. તો આનાથી વજન મિત્રો આરામથી તમારો વધશે. 3 ટાઈમ ફૂલ જમવાનું પ્લસ મિત્રો અહીંયા દૂધ અને ગોળ તમારે પી જવાનું, અથવા દૂધ અને 2 જેવા કેળા ખાઈ જવાના. જમ્યા પછી થોડાક અંતરે કરો તો પણ ચાલે, અને જેથી કરીને શરીર મેં કીધું એમ તમારું મજબૂત બનશે, હાડકા મજબૂત બનશે અને વજન પણ આરામથી વધશે. આરામથી વજન એકાદ મહિનામાં 1-2 કિલો 3 કિલો જેટલો વજન અહીંયા વધશે. અહીંયા પણ દવા લેવા જવાની જરૂર નથી. દવા લેશો તમારું શરીર છે ને એ મેં કીધું એમ શક્તિ વગરનું થઈ જશે. તમારો વજન વધશે, ચોક્કસથી વજન વધશે, પણ શક્તિ વગરનું તમારું શરીર થઈ જશે. આ સિવાય મિત્રો તમે સવારે 50 ગ્રામ જેટલા ચણા મઠ ખાવાનું રાખો, પછી કોઈ ફ્રૂટ ખાવાનું રાખો તો પણ ફરક ચોક્કસથી પડશે. ચોક્કસથી. તમારી પરીક્ષાને હજી વાર છે. પરીક્ષા આવે ત્યાં સુધી આરામથી મિત્રો હજી તમારે એમ કહું કે 8 કિલો જેટલું વજન ઘટતું હોય ને તોય તમારું વજન થઈ જશે, અને તમારું વજન 10 કિલો કે 15 કિલો વધતું હોય ને તોય તમારું લિમિટમાં વજન થઈ જશે. તો આ વાત થઈ મિત્રો તમારે શેની, કે વજન તમારે ઘટતું હોય તો મેલ ફિમેલે વજન કઈ રીતે વધારવું. આ મિત્રો આ કોઈનું કહેવા પર નથી, બરાબર, આ મારું ઘરનું નથી, મેં અનુભવ કરેલા છે. તમારી જેમ આ બધું કરીને બેઠા છીએ. વજન ઘટાડા માટે પણ પ્રયત્ન કરીને બેઠા ને વજન વધારા માટે પણ પ્રયત્ન કરીને બેઠા છીએ. એમના અહીંયા બોર્ડ ઉપર નથી અવાતું, બરાબર. પછી મિત્રો બીજી એક વાત છે કે દોડવાની અંદર શ્વાસ ચડે છે, બરાબર, એને પછી રાખીએ. એક વાત છે ઊંચાઈ ઓછી છે. ઊંચાઈ મિત્રો 1 થી 2 સેમી જેટલી ઊંચાઈ ઓછી હોય તો એ લોકોએ મૂંઝાવાની જરૂર નથી. 2 તો બહુ થઈ ગયો, 2 સેમી ઊંચાઈ વધારવીની અઘરી છે. તો અત્યારથી ડન શરૂ કરી દેવાના, ઝાડવે ટીંગાવાનું શરૂ કરી દેવાનું. દરરોજ મિત્રો ડન કરવાના છે. ઓછામાં ઓછા 20 અથવા તો 30 ડન, ઓછામાં ઓછા. પછી વધારે કદાચ 50 જેવા ડન થાય તો કરવાના.
આનાથી તમારી ઊંચાઈ જે છે એ વધશે ને વધશે, પણ રેગ્યુલર રાખવું પડશે. આ બધું મિત્રો રેગ્યુલર રાખવાનું છે. પછી તમે 2 દિવસ ડન કરો ને કે અહીંયા 2 દિવસ તમે સારું ખાવ પછી વજન ન વધ્યો, એમ ના થાય. આ બધું રેગ્યુલર રાખવું પડે. હવે મિત્રો વાત કરીએ આપણે દોડની, કે ભાઈ તમે જ્યારે દોડવા જાવ છો, તમારે રાઉન્ડ આવે છે 2. ફિમેલ ને 2 રાઉન્ડ આવશે અને મેલ ને 4 રાઉન્ડ આવશે. તો શ્વાસ ચડે છે, એટલે કે ટૂંકમાં આમ હાંફી જવાય છે. શું કરવું? કશું કરવાનું નથી. શ્વાસ ન ચડે એનો સહેલો ઉપાય શું? શ્વાસ તમે દોડશો એટલે તમારે ઓક્સિજનની જરૂર વધારે પડશે. બરાબર. ઓક્સિજન તમને વધારે કઈ રીતે મળે? તમે નાકથી શ્વાસ લો, મોઢું બંધ રાખો, અથવા મોઢું તમે ખુલ્લું રાખો અને નાક બંધ રાખો. શ્વાસ તમને વધારે ઓક્સિજન ક્યાંથી મળશે? તમારી રીતે નક્કી કરી લેજો. બરાબર. દોડો મિત્રો તો એવી રીતે દોડો, તમને નાકથી શ્વાસ લ્યો છો અને તમને શ્વાસ ચડે તો મોઢું ખુલ્લું મૂકી દેવાનું, મોઢું ખુલ્લું મેકીને દોડવાનું. પછી થોડી વાર રહીને પાછું નાકથી શ્વાસ લો, પાછું તમને શ્વાસ ચડી જાય, પાછું મોઢું ખુલ્લું મૂકી દો. અને છેલ્લો મિત્રો રાઉન્ડ હોય ત્યારે તો મોઢું ખુલ્લું મેકીને હોય એટલું ખેંચી લેવાનું, કારણ કે પછી તો આપણે દોડવાનું નથી. આ વાત થઈ શેની? શ્વાસ ચડે. તમે તમારી રીતે ટ્રાય કરજો. હવે પછી શ્વાસ ચડવાનું બંધ થઈ જશે. અને શ્વાસ મિત્રો છે ને, પહેલા એમ કહું કે પહેલા 10-15 દિવસ તો શ્વાસ ચડે હો ભાઈ. પહેલા 10-15 દિવસ તો તમને એમ જ થશે સાહેબ નથી કરવું, મારે નથી દોડવું, પગે એટલા દુખશે, આખું શરીર એટલું દુખશે ને સવારે ઊભું થવું એમેય નહીં થાય. પણ મિત્રો આ બધામાંથી 10 દિવસ પસાર કર્યા, 15 દિવસ પસાર કર્યા પછી આ બધું ઓછું થવા મળશે બધું. અને 1 મહિનો સતત તમે પ્રેક્ટિસ કરશો પછી આ બધું કશું થશે નહીં, શ્વાસે ચડશે નહીં. નવો વિદ્યાર્થી આવ્યો હશે, તમને કહે છે તને શ્વાસ નથી ચડતો, ત્યારે તમને શ્વાસ ચડતો નહીં હોય ને ઓલો થાકી જશે. બરાબર. તો આ વાત થઈ છે નહીં શ્વાસની, કે શ્વાસ ચડે તો શ્વાસ કઈ રીતે લેવાનો છે? જે રીતે મજા આવે ને રીતે લેવાનું, કોઈનું માનામ લેવાનું નથી. તમને મોઢેથી મજા આવે મોઢેથી, અને નાકથી મજા આવે નાકથી. પણ મિત્રો એક જ કે ઊંડા શ્વાસ લેવા પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ મિત્રો તમને આ ખ્યાલ હોવો જોઈએ તમારે કેટલું ગ્રાઉન્ડ આવવાનું છે. તો કે ભાઈ 1600 મીટરનું ગ્રાઉન્ડ મેલ માટે છે અને 400 મીટરનું ગ્રાઉન્ડ ફિમેલ માટે છે. એનો સમય મેલ માટે 6 મિનિટ છે અને ફિમેલ માટે 4 મિનિટનો સમયગાળો રાખેલો છે. અહીંયા મિત્રો જે લોકો આપણે સૈનિકો હોય એ લોકો માટે અલગ છે, મેલ ફિમેલ બંનેમાં, પણ આપણે અહીંયા જનરલી લઈ લીધું છે અત્યારે. તો મિત્રો આ લોકોને શું છે કે ભાઈ અત્યારે તમારી જે એક્ઝામ છે ને, એક્ઝામ શારીરિક એક્ઝામ, આ શારીરિક એક્ઝામ તમારી મે થી જૂન મહિનામાં આવવાની શક્યતા છે. બરાબર. અથવા એના પછી પણ આવી શકે. તમારી આગળ 1 થી 2 મહિના તો અથવા 1.5 મહિનો, 1 થી 2 મહિના, જો જૂનમાં શરૂ થાય તો 2 મહિના અને અહીંયા શરૂ થઈ જાય મે માં, તો તમારી આગળ 1.5 મહિનો એટલે 1.5 મહિનો આરામથી તમારી આગળ છે. આ 1.5 મહિનાની અંદર જો તમે કન્ટિન્યુ રાખો તો આ બધું હજી થઈ શકે, આરામથી મિત્રો થઈ શકે. હવે જો સૌથી પહેલા તમે દોડ કરો છો તો શું કરવાનું છે? દોડ માટે જાવ છો, કશું કરવાનું નહીં. અત્યારે વિદ્યાર્થી હજી દોડવા આવ્યા હશે ને સમય માપવા માંડશે. સમય નહીં માપવાનો, હું બધાને ના પાડું છું. સમય નહીં, બેનો છે 2 રાઉન્ડ સ્પીડ થી પૂરા થાતા કરો. તમારથી શક્તિ હોય એટલી શક્તિ વાપરીને 2 રાઉન્ડ એટલે કે 800 મીટર પૂરું થાય ને એ જોવું. અને મેલ લોકો 1600 મીટર તમારથી પૂરું થાય એ અત્યારે જોવું. એ પૂરું થાય પછી તમારી સ્પીડ વધારવાની અને અઠવાડિયાની અંદર એક જ વાર સમય માપવાનો. અઠવાડિયાની અંદર એકવાર સમય માપવાનો કે આપણે કેટલો સમય છે થાય છે. પછી દરરોજ અથવા અમુક વિદ્યાર્થી તો હોશિયાર હોય, દિવસમાં 2 વાર ગ્રાઉન્ડ કરવા જાય, તો 2 વાર માપવાનો નહીં, અઠવાડિયામાં એકવાર માપી લેવાનો, તે દિવસે શક્તિ આપણી વાપરી લેવાની. તો આ વાત થઈ ગ્રાઉન્ડની. ગ્રાઉન્ડ દોડવામાં મિત્રો ખાસ ધ્યાન આપજો. વારે કહું છું, અમુક વિદ્યાર્થીને ટેવ હોય કે ગ્રાઉન્ડની નજીક જે આપણી લાઈન હોય એની નજીક જ દોડે મારા બેટા. બોલો, મેલ ફિમેલ નજીક જ દોડે કે, અને પછી એમ કે મારે તો બસ 4 મિનિટ થઈ ખાલી.
કોને? મેલની નથી વાત કરતો, ફિમેલની. ફિમેલ 4 મિનિટ થઈ આપણેથી ગ્રાઉન્ડ થઈ ગયું, પણ તમે ગ્રાઉન્ડમાં જાશો ત્યાં તમને 200 ફિમેલને એક સાથે દોડાવશે, 200 મેલને એક સાથે દોડાવશે. બરાબર. અહીંયા તમારે 6 મિનિટ મેલને થઈ જતી હોય તો કે ભાઈ ગ્રાઉન્ડ થઈ ગયું, પણ અહીંયા મિત્રો તમે ગ્રાઉન્ડમાં દોડો છો, તમે તમારી લાઈન છે એની નજીક દોડો છો. ગ્રાઉન્ડમાં તમને નજીક દોડવાનો ચાન્સ મળશે કે નહીં મળે કોઈ ગેરંટી નથી. એટલે સૂચન છે, સલાહ છે કે આજે તમારી લાઈન છે એનાથી થોડા દૂર, 1.5 ફૂટ, વધારે નથી કહેતો, 1.5 ફૂટ દૂર દોડો. આમાંથી મિત્રો તમારે આ 1600 છે, 1600 ને બદલે તમારે 1650 થશે, અને ફિમેલ છે અને 800 ને બદલે તમારે 800 મીટર ઉપર થોડું ઘણું જશે, અને તમારથી ગ્રાઉન્ડ થઈ જાય છે ટાઈમ ટુ ટાઈમ તો ત્યાં તમારથી ગ્રાઉન્ડ થશે, નહીતર તમારો ત્યાં સમય વધી જશે. અહીંયા મિત્રો ખાલી તમારે 1 સેકન્ડ વધી ગઈ ને તોય તમે ફેલ છો, 1 સેકન્ડ વધી ગઈ તો પણ ફેલ થશો. આવું ના થાય એટલા માટે અહીંયા તમારે જ્યારે ગ્રાઉન્ડ કરવાનું છે તો મેલ લોકો છે, મેલ લોકો એને 5.45 મિનિટની અંદર થઈ જવું જોઈએ, અને ફિમેલ છે એને 3.45 અથવા તો 45 થી 50 સેકન્ડ ગણો, અને એટલા સમયની અંદર ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. તો ત્યાં તમારે સમય વધી જવાની કોઈ સંભાવના રહેશે નહીં, તમે આરામથી ગ્રાઉન્ડ કરી જાશો. બરાબર. આ વાત થઈ ગ્રાઉન્ડની. પછી મિત્રો અહીંયા દૂર પણ દોડવાનું નથી, દૂર દોડશો તો તમારે અંતર વધી જશે, અને અંતર વધે એટલે સમય પણ વધી જશે. હવે વાત કરીએ લાંબી કૂદ. લાંબી કૂદ થતી નથી સર, શું કરવું? સૌ પ્રથમ કહું છું, વિડીયો બનાવીને આપેલો છે, પણ તમે જ્યારે લાંબી કૂદ માટે અહીંયા જો આપણે ટ્રેક બનાવ્યો છે, દોડ લ્યો છો તમે, તો પહેલા તો અહીંયા નજીકથી 10 ફૂટ નજીકથી એ જોઈ લો કે તમને કયા પગે કૂદ ફાવે છે, ઠેકવાનું ફાવે છે. બરાબર. તો અહીંયા તમને જમણા પગે, તો પછી તમે જ્યારે દોડીને આવો છો ત્યારે ત્યાં જે તમારું નિશાન છે, પાટો છે, તમે ગળી નાખેલી છે, તમે કઈ સિરોડી નાખેલી છે, પાટિયું રાખેલું છે, એની ઉપર તમારે એ પગ જ આવવો જોઈએ, તો જ તમે કૂદ વધારે કરી શકશો. પછી તમે કૂદ જે છે, કૂદ એ લેતા હોય જમણા પગે અને તમારો આવે છે ડાબો પગ, તો તમે કૂદ કરી શકશો નહીં. ઊંચી કૂદ કે લાંબી કૂદ, હાઈ જમ્પ કે લોંગ જમ્પ એ ક્યાંય નહીં કરી શકો. બરાબર. સૌથી પહેલા શું કરવાનું છે, નજીકથી જોઈ લો તમને કૂદ કયા ફાવે, કયા પગની અંદર શક્તિ છે, તમને કયા પગે ફાવે છે, આ અગત્યનું છે. અને પછી તમે દૂરથી દોડીને આવો, તમારો પગ તમારા નિશાન પર એ જ પગ આવવો જોઈએ. અને મિત્રો તમે સ્ટાર્ટિંગ કર્યું છે તો અહીંયા તમારે ફાઉલ થાવ એની બીક ન રાખતા, નકર નહીં થાય. બરાબર. અહીંયા ફાઉલ થાવ એની બીક સ્ટાર્ટિંગ કર્યું છે તો રાખવાનું નથી. વસ્તુ એક જ, મારે કૂદવાનું છે, ગમે ત્યાંથી કૂદી જાઓ, 15 ફૂટ કૂદી જાઓ. સ્ટાર્ટિંગમાં તો 10, 12 આવી રીતે સ્ટેપ રાખવાના. ને તમે અહીંયા કૂદવા આવ્યા તરત તમે એમ કહો હું 15 ફૂટ કૂદી જાઉં, 15 ફૂટ કોઈ ના કૂદી શકે. બરાબર. જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો ત્યારે 10 ફૂટે આવી રીતે રાખો, પછી આને તમે વટી જાવ છો તો પછી 12 ફૂટે તમે રાખો, એટલે તમે જે અહીંયા નિશાન કરો છો 12 ફૂટ થાય, પછી 13 ફૂટ, પછી 14 અને પછી 15. આવી રીતે તમે મિત્રો કૂદ કરી શકો. સ્ટાર્ટિંગમાં કોઈ કૂદ કરી શકે નહીં, નિયમિત રાખવાનું છે. આ બધું નિયમિત રાખશો તો વધતું જશે. પછી તમે 3 દિવસ કૂદ કરવા જાઓ, દોડવા જાઓ, અને 2 દિવસ 3 દિવસ પછી તમે આરામ કરી લો, તો એ નહીં કરવાનું. 3 દિવસ જાઓ તો 1 દિવસ આરામ કરી લો. શક્તિ શરીરમાં જોશે. શક્તિ કઈ રીતે મળશે, તમારે શું કરવું, આપણે આગલા લેક્ચરમાં તમને ખૂબ સારી રીતે સમજાવવું, જોઈ લેજો. તો આ વાત થઈ મિત્રો શેની, તો કે લોંગ જમ્પ એટલે કે લાંબુ કૂદવા માટેની આ રીતે ટ્રાય કરવાની છે. લાંબુ કૂદ મિત્રો તમે હંમેશા સામેથી જ કરી શકો, કે તમે સ્ટ્રેટ જ તમે દોડો તો જ લાંબી કૂદ થઈ શકે. લાંબી કૂદમાં તમે સાઈડમાંથી કદાચ દોડો તો થઈ શકશે નહીં. હવે વાત કરી દઉં ઊંચી કૂદની, એટલે કે હાઈ જમ્પ. આ
પહેલા તો આવે છે કેટલો 15 ફૂટ કોના માટે આવે છે? મેલ માટે આવે છે. પણ ફિમેલ માટે તો ભાઈ ખાલી કેટલું આવે છે? 9 ફૂટ આવે છે. તો ફિમેલે 6 ફૂટ થી શરૂઆત કરો, 6 રાખો, પછી 7 રાખો, 8 રાખો ને પછી 9 ફૂટ તમારું નિશાન આ રીતે કરી શકો. હવે એ જ રીતે અહીંયા ઊંચી કૂદમાં તો મેલ માટે 4.3 ફૂટ અને ફિમેલ માટે 3 ફૂટ. તો એને પણ અહીંયા મિત્રો તમે ઊંચી કૂદ કરો છો, ખાસ અગત્યનું અહીંયા પણ તમારે 10 ફૂટ દૂરથી જોઈ લેવાનું. 10 ફૂટ 15 ફૂટ દૂરથી જોઈ લેવાનું. તમને કયા પગે ઠેક ફાવે છે, કયા પગે કૂદ ફાવે છે, ત્યાંથી જ એ પગ જ અહીંયા તમારો નજીક આવે એ ખાસ જોવાનું છે, મજબૂત પગ. હવે મિત્રો અહીંયા બીજું એક જોવાનું છે તમારે ઊંચી કૂદમાં. ઊંચી કૂદ તમે ગમે ત્યાંથી જ કરી શકો. જો આપણે અહીંયા લીટા ઘણા બધા તમને આપી દીધા છે, તો ઊંચી કૂદ તમે ગમે ત્યાંથી કરી શકો છો. ઊંચી કૂદ જે છે મિત્રો, એ ઊંચી કૂદ તમારે જોવાનું તમને ડાબી બાજુથી ફાવે છે કે જમણી બાજુથી ફાવે છે, ગમે તે બાજુ, અથવા તમને સીધું ફાવે, બરાબર, ટાઈગર જમ્પ પણ ફાવતો હોય તો તમારે એ રીતે અહીંયા કૂદવા ટ્રાય કરવાની છે. બધી બાજુથી ટ્રાય કરી લેવાની. વધારે કઈ બાજુથી કૂદે છે તો એ તમારે ફાવટ હોય અને ત્યાંથી ટ્રાય કરશો એટલે ચોક્કસથી તમે હાઈ જમ્પ પણ કરી જશો. તો આ વાત થઈ મિત્રો હાઈ જમ્પ ની, કે કઈ રીતે આપણે હાઈ જમ્પ છે એ કરવાનો છે. અને બીજું મિત્રો કહી દઉં કે અહીંયા જે વજન ઓછું છે ને એના માટે એક વસ્તુ રહી ગઈ. આ લોકો માટે મોસ્ટ આઈએમપી એક વસ્તુ અહીંયા આપી દઉં છું. માનો કે ફિમેલ છે અને એને વજન થાય છે 43 કિલો કે 44 કિલો, મેલ છે વજન થાય છે 48 કિલો કે 49 કિલો. આ લોકોએ બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. લો, શું કામ નથી મૂંઝાવાની જરૂર? ત્યાં પાણી પીવાની સગવડતા આપે છે. પાણી 2 3 4 5 ગ્લાસ એક જ વાર પીવું છે, પાણી પી નાખવાનું, આ તમારો તાત્કાલિક વજન વધી જશે એવી તમને સુવિધા આપે. શરબતની પણ ત્યાં ગ્રાઉન્ડની અંદર સુવિધા આપે છે, બરાબર. તો આ રીતે પણ મિત્રો અહીંયા થઈ શકશે. ઓછું વજન 1.5 કિલો 2 કિલો અથવા 1 કિલો વજન ઘટતું હોય તો આ રીતે અહીંયા તમારું વજન મેન્ટેન તમે કરી શકશો. ઊંચાઈની મિત્રો વાત કરીએ તો ઊંચાઈ કેટલી જોશે ભાઈ? તો કે ભાઈ ગુજરાતના એસટી લોકો છે ને 1.55 સેન્ટીમીટર, એ 155, 1.5 નહીં પણ 155 સેન્ટીમીટર. અને અન્ય લોકો છે ને 163 સેન્ટીમીટર ઊંચાઈ જોશે. તમે છાતી જે છે મિત્રો એ કેટલી જોશે? 79 અને 79 બંને, અને ફૂલાવેલી છાતી છે એ 84 સેન્ટીમીટર બંને જોશે. પછી અન્ય હોય કે અનુસૂચિત જનજાતિ હોય. એ જ રીતે મહિલા, તો મહિલાએ મિત્રો 145 સેન્ટીમીટર પણ કોણ? મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ, અને 150 અન્ય લોકોએ. અહીંયા મિત્રો મહિલાએ છાતીની કોઈ માપણી થતી નથી. વજન તમને સમજાવી દીધું. આટલું ગ્રાઉન્ડ છે મિત્રો, તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. અને એ જ પ્રમાણે દોડ કે કૂદની આપણે તૈયારી કરવાની છે. દોડ માટે કહી દઉં મિત્રો, દોડ માટે કહી દઉં, ડેઈલી ભલે તમે 1600 કે 800 મીટરની તૈયારી કરો, પણ અઠવાડિયામાં એકવાર, મેલ છે, મેલે અઠવાડિયામાં એકવાર 3 થી 4 થી 5 કિલોમીટર દોડવાની ટ્રાય કરી લેવાની. સ્લો, વધારે નહીં, જેથી કરીને તમારી દોડની શક્તિ વધશે. અને ફિમેલ છે, ફિમેલે 2 થી 3 કિલોમીટરની દોડવાની તમારે અઠવાડિયાની અંદર ટ્રાય કરી લેવાની. એટલે આરામથી તમારી દોડ માટે શક્તિ આવશે અને તમારી સ્પીડ જે છે, દોડવાની સ્પીડ ખૂબ એટલે ખૂબ સારી આવશે. અને આ સિવાય મિત્રો તમારે જોવું હોય તો આગળનો લેક્ચર આપણો જોઈ લેજો. તમને પ્રેક્ટિકલ કરીને બધું સમજાવેલું છે, આ બધું કઈ રીતે કરવું. ને અહીં સુધી આજે મિત્રો રાખીશું. આગલા લેક્ચરની અંદર હવે મળશું.